તો આજે બનાવશું આપણે ભજીયાને ગોટા જોડે ખવાતી બેસનની ચટણી, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બેસનને ભજીયાને ગોટા જોડે ખૂબ જ સરસ લાગે છે. સૌપ્રથમ આપણે 2 ચમચી બેસન લેશું, તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરી લેશું. હવે તેમાં સ્વાદ પ્રમાણસર મીઠું, ચપટી હળદર, ચપટી લીંબુના ફૂલ ઉમેરીશું. સહેજ ખટાશ માટે. હવે તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. હવે થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરી લઈશું. હવે એક લોયામાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરીને રાઈ તતડે એટલે તેમાં સમારેલા ઝીણા લીલા મરચાં, મીઠો લીમડો ઉમેરીશું અને હવે તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીશું. થોડું પાણી ઉમેરીશું. હવે સહેજ ઉકળવા માંડે એટલે એને ઉતારી લઈશું. તૈયાર છે આપણી ભજીયાને ગોટા જોડે ખવાતી બેસનની સરસ મજાની સ્વાદિષ્ટ ચટણી. ગમે તો તમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.